નમસ્કાર મિત્રો, આજના તાજેતર બ્લોગ વિડીયોની અંદર તમારા બધાનું સ્વાગત કરું છું। પડી ગયું છે મસ્ત મજાનું સવાર અને આપણે પહોંચી ગયા છીએ સીધા જ વાડીએ એને મસ્ત મજાનો ઠંડો ઠંડો પવન વાય છે અને વાડીએ આજે કાલની જેમ જ આપણે નાના મોટું કામ છે, સેઢા પારા સાફ કરવાના છે। તો વાડીએ પહોંચી ગયા છીએ। અત્યારે વાડીએ આવીને ત્યાર પહેલાં આપણે ગાડી મસ્ત મજાની મૂકી દીધી છે। જુઓ અહીંયા બંને ગાડી આપણે મૂકી દીધી છે અને અત્યારે લાલા કાકાનો અને એનો કપાસ આપણે જોઈ છીએ। જો કપાસ છે એકલાસો, જો ક્યાંય ખાલું નથી, જ્યાં ખાલા હતા ને ત્યાં જો આ નાનો નાનો કપાસ છે ને એ અત્યારે ઉગ્યો છે વાહે, એટલે એ બૂરી દીધા છે ખાલા તો ભાઈ બૂરવા પડે ને। જો બાકી કપાસ થઈ ગયો એકલાસો। તમે આ કપાસ તો જોઈ લીધો, હવે આ બાજુ પાછો તમને ગાંડુ કાકાનો એનો કપાસ બતાવું। એનો કપાસ આ કરતાં મોટો છે અને બતાવેલો એ બાજુ જઈને જોતા રહેજો તમે। જો આ છે આપણે ગાંડુ કાકાનો એનો કપાસ, કેવો છે આ મસ્તનો છે ભાઈ, જોઈ લ્યો। અને આ મોર વાવેલો એટલે મોટો જ હોય કપાસ। બાકી જો આ બાજુની સાઈડ આપણે ગાંડુ કાકા નેદવાનું કામ કરે છે કપાસમાં, નિરાતે એકલા નેદે, જેટલું નેદે એટલું, બાકી નેદવું તો પડે જ ભાઈ, એમાં તો હાલે નહીં। ઓલી બાજુની સાઈડ આપણે ભીંડા ઉતારે છે, 4 ભાઈ છે, 4 જણા એ ભીંડા ઉતારે, તમને બતાવું અહીંથી ઝૂમ કરીને। જો આ દેખાતા છે એ ભીંડા ઉતારવાનું કામ હાલે છે, 4 જણા હે ભીંડા ઉતારવાનું કામ કરે છે। એ આપણા સેઢા પાડો જ છે, આપણા ભાઈ જ છે, એ ભીંડા ઉતારવાનું કામ કરે। આપણે અહીંયા કપાસ જોઈને હવે ઓલી બાજુ સોયાબીન જોવા માટે જાઉં। જો મારા પપ્પા ભાઈ ને એ બધા જોવે છે સોયાબીન કેવું કૂગ્યું છે જો, એટલે સોયાબીન ઉગી જાય તો સારામાં સારું કહેવાય ભાઈ। તો વરસાદ થયો માથે, સોયાબીન વાવ્યું અને વરસાદ થયો એટલે એવી વીક હતી કે નહીં ઉગે, પણ ઉગી તો ગયું છે, વાંધો નથી આવ્યું। બાકી જો અહીંયા કંઈક વહેલો હે શેનો હોય કોમેન્ટ કરી નાખજો, તમને કોઈને ખબર હોય તો। આપણને તમારી ખબર નથી પડતી શેનો વહેલો હે। વાતાવરણ અત્યારનું બતાવું તો જો વાદળછાયું વાતાવરણ થઈ ગયું, અત્યારે તડકો આવ્યો અને જો કાળું વાદળું, અને ડુંગરમાં જો મસ્ત મજાનો છાંયો દેખાય છે એમ, અને લીલો ડુંગર દેખાયો, લીલો છમ હાવ। હાલો આપણે તમને આપણું સોયાબીન આજનું બતાવી, કાલે તો હજુ સરખું નહોતું દેખાતું સોયાબીન કેવું કૂગ્યું હતું, અત્યારને બતાવું તમને કેવું કૂગ્યું છે। હાલો એ બાજુ નીકળી જાય અને જોઈ કેવું છે સોયાબીન, ઝટકા ટપવો પડો ભાઈ અહીંયા। જો આપણે આવી ગયા છીએ ખેતરમાં, હવે સોયાબીન તમને બતાવીએ। જો આજ કાલ કરતાં વધુ દેખાઈ ગયો સોયાબીન। જો આ તમને દેખાતું છે બધી સોયાબીન ઉગી ગયો મસ્તનું। કાલ કરતાં આજ વધુ દેખાવા માંડ્યો ભાઈ, જેમ પછી દી થતો જાય એમ તો વધુ દેખાવાનું જ છે। અત્યારે આપણે સેઢા પારા સાફ કરવાનું હાલે છે, કાલની જેમ જ આપણે આજે સેઢા પારા જ સાફ કરવાનું હાલે છે। કાલે આપણે નીચેની તરફ બધી સાફ કરી નાખ્યું હતું અને આજે હવે ઉપરની સાઈડ બધી સાફ કરવા આવી ગયા છે। અત્યારે જુઓ ઓલી બાજુથી આપણે સાફ કરતા આવ્યા છીએ, બધી ખાખરા હોય, બોયડી હોય કે ગમે હોય ખડ, એ બધી આપણે સાફ કરી આવવાનું। અને જો કે કાલે આપણે દવાઈ મારી દીધી હતી એટલે નાનું મોટું ખડ છે એ ભરી ગયું છે, બાકી નહીં ભર્યું હોય કાપવાનું તો છે જ બધું। જો અહીંયા આપણે આ બોયડી છે એટલામાં એ ઝટકામાં આડે છે એટલે એ કાપી નાખશું। જો કે કાલે દવા તો મારી છે પણ આજે છતાંય પાછું બોયડી કાપી નાખશું। અને આમાંથી આપણે સોયાબીનનું જ વાવેતર કર્યું ઉપલા ખેતરમાં, પણ ઉપલા ખેતરમાં જો સોયાબીન મસ્તનું દેખાવા માંડ્યું છે। અને પવનની વાત કરું તો ફૂલે ફૂલ પવન છે અત્યારે, વાત પૂછોમાં એવો પવન છે અટાણે, અવાજ તો આવતો જ છે પવનનો। હવે સોયાબીન તમને બતાવું કેવું છે, આ બાજુના પડામાં સોયાબીન ઉગવી, જો
આપણે આ છે ને એ સોયાબીન છે, આ બધી ખડ હો ભાઈ, બીજું બધી ખડ સાઈડમાં છે, આ સોયાબીન છે જો. એટલે આ પડામાં આપણે મસ્તનું સોયાબીન ઉગી ગયું છે કહેવાય ભાઈ. ભગવાનની દયાથી આ બધી ઉગી ગયું. આપણને એમ કહેતા હતા સહીની આ સોયાબીન પણ ઉગી ગયું, વાંધો ના આવ્યું. નકર પાછું આપણે બીજી વાર વાવેતર કરવું પડે. જો પવન એવો છે ને કે ટોપી પકડવી પડે, નકર ઉડી જાય એમ છે, એવો પવન છે. તો હાલો આપણે બોયડી કાપવા માટે અત્યારે આ લાકડી છે આપણે ભેગી, એના મદદથી કાપવાનું રહી. આપણે એક બાજુથી આમ ટેકો ભરાવી રાખવાનો, ત્યાર પછી આપણે દાંતરડાના મદદથી કાપવા માંડવાનું. રેડી? જો આટલી બોયડી કાપી નાખી છે, આટલી કાપવાની છે, ઝટકામાં ના અડે એટલે રેડી. બાકી ભાવિનભાઈ જો આજે આપણે કાલ તો એ જુનાગઢ ગયા હતા, આજે જો એ આવી ગયા, એ ખાખરાને બધી કાપવા માંડ્યા. જો ખડબડ બધી કાકાનો અહીંયા ખાટલો પડ્યો છે, એટલે એ રખોલું કરવા આવતા હોય અહીંયા. જો વચ્ચો વચ્ચ પડ્યો હોય ખેતરમાં. ચાલો બોયડી કાપવા માંડીએ આપણે. પછી આપણે આવી ગયા હતા વૈતલો પારો હતો ત્યાં, અને વૈતલા પારા જો આપણે બધું સાફ કરી નાખ્યું છે. અને આમ ઉપરના પારા છે એ બાજુ બધું સાફ કરી નાખ્યું. એટલે સાઈડે પારા આપણે બધું ખડ હતું મોટું મોટું નાનું બધી સાફ કરી નાખ્યું છે. બાકી હાવ નાનું હોય એમાં તો દવા લાગી જાય. બાકી સાફ થઈ ગયું છે. તો હાલો હવે સીધા નીકળી જશું ઘર બાજુ. થઈ ગયો છે આપણે રોંઢાનો સમય, એટલે આપણે સીધા બેસી ગયા હતા ચા પાણી પીવા માટે. આપણે જો રકાબી ભરી લીધી છે ચાની, અને હાલો હવે ચા પીવા માંડી. તમારે જો કોઈને પીવું હોય તો આવી જાજો ચા પાણી પીવા. ચા પાણી પીને આપણે સીધા પાછા પહોંચી ગયા હતા વાડી બાજુ. અને વાડીએ સોયાબીનમાં પટ મારવાનો હતો, એટલે પહેલાં ગોળો લઈ આવ્યા અને ગોળામાં આપણે સોયાબીનને નાખ્યું. અને ત્યાર પછી દવા નાખવાનું કામ હાલે છે ડબલામાં. જો અત્યારે ડબલા ભરવાનું કામ હાલે છે. એટલે દવા પહેલાં મિક્સ કરી અને જેટલી નાખવાની હોય એટલી મિક્સ કરી નાખે, અને ત્યાર પછી ગોળામાં નાખી જવાનો. જો ગોળો ચાલુ કરી દીધો આપણે, અને આમાં ભેળવે જવા એટલે એ આરામથી ભળી જાય. આપણે ખાલી સોયાબીન નાખી દેવાનું, અને આ જે દવા મારવાની પટ મારવાની જે દવા હોય ને એ નાખી દેવાની, એટલે આરામથી ભળી જાય. જો મસ્તનું. નકર તો આપણે એમને તમે ભેળવવાનું કરો તો ઘણી બધી મુશ્કેલી થઈ, પણ આવા ગોળો આવી ગયો છે એમાં આરામથી તમારે પટ લાગી જાય. આ સોયાબીન છે એ આપણે અહીંયા વાડીમાં વાવવાનું છે, એટલે એના માટે પટ મારવાનું કામ હાલે છે. અને અત્યારે જો પટ મરાઈ ગયા છે, એટલે હુકવવાનું કામ હાલે છે અત્યારે. જો આવી રીતના હુકવી દે એટલે આમ થઈ જાય, હુકાઈ જાય દાણા સરખા, અને ત્યાર પછી કાલે વાવેતર કરવાનું રહેશે. બાકી સોયાબીન જોઈ લ્યો મોટામાં મોટું છે અને મસ્તનો દાણા છે, એક નંબર. જુઓ આવું સોયાબીન તમે ક્યાંય નહીં જોયું એવું છે. વાડીએથી સીધા પહોંચી ગયા છે ઘરે, નાહી ધોઈને કમ્પ્લીટ થઈને તૈયાર થઈને આપણે આવી ગયા છે સીધા જ મેળી ઉપર. અને મેળી ઉપર આજ પવન હોય છે, હા હા બાકી નહીં એવો હોય છે ભાઈ. તમને બતાવું અત્યારે પવન કેવો હોય છે, તમને ખબર તો પડી જ ગઈ છે. જો વિડીયોમાં અવાજ આવતો હોય છે, અને આપણા વાળ પણ ઉડે છે. જો એવો ધજાયું કેવી ફરકે, એવો જાડવા લેવો. અત્યારે સાંજનો સમય થઈ ગયો, આપણે મેળી પર બેઠા હોય, પવન ખાતા હોય, અને વાતાવરણમાં અત્યારે જો વાદળા થઈ ગયા છે. તમને બતાવું, જો નકરા વાદળા જ દેખાય છે. સાંજનો સમય થઈ ગયો, પણ સુરત દાદાને ઢાંકી દીધા છે વાદળાએ. બાકી વાદળા થઈ ગયા આટલામાં. બાકી પવન છે હાઈ ક્લાસ, મજા આવે એવો. બાકી ચકલાઓના અવાજ સાંભળો તમે અહીંયા. આપણે સોયાબીનમાં પટ મારી દીધો છે, અને કાલે હવે વાવેતર કરવાનું હોય છે. અહીંયા જે વાડી છે આપણે, જે આપણે નાખતા તો નથી, પણ અહીંયા વાવેતર કરવાનું હોય છે. તો આપણે જાઉં તો તમને વિડીયો બતાવશું કાલે, નકર નહીં બતાવી શકે. બાકી આજે પટ મારી દીધો સોયાબીનમાં, સોયાબીનના દાણા હતા એમાં પટ મારી દીધો મસ્ત મજાનો. હુકવવા રાખી દીધા, હવે કાલે વાવેતર કરશે એ. અને અત્યારે તો બાકી સાંજનો સમય થઈ ગયો ભાઈ. તો બસ આજના બ્લોગ વિડીયોની અંદર આટલું જ હતું. જો તમને સારું લાગ્યું હોય તો લાઈક કરી નાખજો, અને જો ચેનલમાં નવા હોય તમે તો ચેનલને સબસ્ક્રાઈબ કરતા જાજો. હાલો આપણે મળીશું કાલે નવા બ્લોગ વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય જવાન જય કિસાન.